વડોદરાના રાજમાર્ગો પર દોડશે ગ્રીન રિવોલ્યુશન. હવે ટ્રાફિક અને પ્રદૂષણથી લોકોને રાહત મળશે, કારણ કે વડોદરા શહેરને પ્રદૂષણ મુક્ત અને હાઈટેક બનાવવા માટેની સફરનો પ્રારંભ થઈ ગયો છે. ઇલેક્ટ્રિક બસો, જેનું નિરીક્ષણ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા કરવામાં આવ્યું છે. આ ઈ બસનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. જે રીતે વડોદરા શહેરમાં આ પીએમ ઈ બસ સેવા અંતર્ગત 250 જેટલી ઈ બસો ફાળવવાનું આયોજન અને કુલ 250 જેટલી ઈ બસ વડોદરાને ભેટ મળી છે. તેમાંની 40 બસ એટલે કે પ્રથમ લોટ આવી ગયો છે. પ્રથમ તબક્કાની 40 બસોના આગમનની શરૂઆત થઈ ગઈ છે, જેનું નિરીક્ષણ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કર્યું છે. સંસ્કારી નગરી વડોદરા માટે આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. શહેરના ટ્રાફિક અને પ્રદૂષણ વચ્ચે ઝઝૂમતા નાગરિકો માટે આ ગૌરવશાળી સમાચાર કહી શકાય, કારણ કે ભારત સરકારની પીએમ ઈ બસ સેવા અંતર્ગત વડોદરાને હવે 250 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસોની ભેટ મળી છે અને જેમાંથી પ્રથમ તબક્કાની 40 બસોનું આગમન શરૂ થઈ ગયું છે. આ માત્ર બસો નથી, પણ વડોદરાના વિકાસની નવી ઓળખ છે. સંપૂર્ણપણે એર કન્ડિશન આ બસોમાં સુરક્ષા અને સુવિધાનો અદ્ભુત સંગમ છે. ખાસ કરીને નારી શક્તિ માટે અનામત બેઠકો અને દિવ્યાંગો માટે ખાસ રેમ્પની વ્યવસ્થા એ વાતની સાક્ષી પૂરે છે કે આ સેવા દરેક વર્ગના ઉત્થાન માટે છે. મુસાફરોની સુરક્ષા માટે દરેક સીટ પર SOS ઇમરજન્સી બટન અને સીટ બેલ્ટની સુવિધા આપીને વડોદરા કોર્પોરેશને સલામતીને પ્રાધાન્ય આપ્યું છે. એકવાર ચાર્જ કરવા પર 150 કિલોમીટરની મુસાફરી, ગોત્રી, ટ્રાન્સપોર્ટ નગર, નિઝામપુરા અને સાઉથ ઝોનથી કનેક્ટિવિટી, સામાન્ય જનતાના ખિસ્સાને પરવડે તેવું કિલોમીટર દીઠ ભાડું, લાંબા સમયની પ્રતીક્ષાનો હવે અંત આવ્યો છે. દિલ્હીથી રવાના થયેલી આ બસો ટૂંક સમયમાં વડોદરાના રસ્તાઓ પર દોડતી થશે, જે શહેરને પ્રદૂષણ મુક્ત બનાવવાની સાથે મધ્યમ વર્ગના મુસાફરોને રોયલ સફરનો અહેસાસ કરાવશે. આજે સૌપ્રથમ અમે ભારત સરકાર અને રાજ્ય સરકારનો આભાર માનીએ છીએ કે આજે વડોદરા સિટીમાં પહેલી વાર જે ઇલેક્ટ્રિક બસીસ જે અમે પ્રોમિસ કરી હતી, આ ઇલેક્ટ્રિક બસીસનું ડિલિવરી શરૂ થવા માંડી છે. કહેવામાં ખુશ થાય છે કે આપણા વડોદરા માટે પહેલાં 100 બસીસનું સેન્કશન કરવામાં આવ્યું હતું. પછી અમે રાજ્ય સરકારમાં પણ અને ભારત સરકારમાં વાત કરી, થોડું વધારે બસીસની માંગણી કરી હતી અને 250 ઇલેક્ટ્રિક બસીસ સેન્કશન પણ થઈ ગઈ છે. આ પીએમ ઈ બસ સેવા અંતર્ગત વડોદરા સિટીને આપવામાં આવી છે. આપ જોઈ શકો છો કે આ ફર્સ્ટ ફેઝમાં જે 40 બસીસ છે આપણામાં, એ બસીસને તબક્કાવાર દિલ્હીથી રવાના થઈને જેબીએમમાંથી અહીંયા આપણે આવવાનું થઈ ગયું છે. આપણા આવતા મહિના પછી આપણે પ્રોપર રૂટ મેપિંગ સાથે બધું અત્યારે અમે તૈયારીઓ કરી રહ્યા છે. આ સિસ્ટમ બસીસ આધુનિક સુવિધા સાથે ઇલેક્ટ્રિક બસીસ છે. વન ટાઈમ ચાર્જમાં ઓલમોસ્ટ 150 કિલોમીટર ટ્રાવેલ કરી શકે છે. એટલે સિટીની અંદર જ અમે આનું મેક્સિમમ યુઝ કરવાના છે. આ બસીસ અત્યાધુનિક સેવાઓ સાથે ઓલમોસ્ટ 27+ સીટ્સ છે. આમાં ખાસ આપણે કહેવા માટે દિવ્યાંગો માટે સીટ્સ રિઝર્વ છે અને લેડીઝ નારી શક્તિ માટે પણ સીટ્સ રિઝર્વ છે. બસીસ મેન્યુફેક્ચરિંગમાં જે લખીને આવી ગયું છે લેડીઝ માટે રિઝર્વ છે. દરેક સીટ્સમાં પણ SOS ઇમરજન્સી બટન્સ પણ છે. કોઈને પણ કંઈક એવું હોય, ઇમરજન્સી હોય, એ બટન દબાવીએ તો અલર્ટ સિસ્ટમ આવી શકે છે. ફૂલ્લી એર કન્ડિશનડ બસીસ છે અને દિવ્યાંગો માટે અલગ રેમ્પ પણ આપવામાં આવ્યું છે. જેથી કરીને ભારત સરકાર જે પણ પ્લાનિંગ કર્યું છે એ દિવ્યાંગ ફ્રેન્ડલી અને નારી શક્તિને યાદ રાખીને કર્યું છે. ડ્રાઈવર સાથે અને કંડક્ટર સાથે ઇન્ટરેક્ટિવ સેશન પણ છે. એટલે ડ્રાઈવરનું કંઈ કમ્યુનિકેટ કરવું હોય, કંડક્ટરને કંઈ કન્ડક્ટ કરવું હોય, એમના માટે અલગથી સિસ્ટમ પણ રેડી કરવામાં આવે છે. દરેકમાં સીટ બેલ્ટ સાથે પણ રાખવામાં આવ્યું છે, જેથી કરીને સેફટી, બધાને સેફટી અને સલામતી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે વન ઓફ ધ લેટેસ્ટ સિસ્ટમ્સ છે. આપણે પ્લાન કરીએ છીએ કે એનું ટિકિટિંગ સિસ્ટમની પણ અત્યારે થઈ ગયું છે. રૂટ્સની મેપિંગ પણ થઈ ગયું છે. એટલે ટૂંકા સમયમાં પછી પ્રોપર રૂટ બેલેન્સિંગ અને મેપિંગ કરીને એ કાર્યક્રમ કરવામાં આવશે. અને સાથે સાથે બસ સ્ટોપ્સમાં પણ જે સુધારો કરવામાં જરૂરિયાત છે, એમાં પણ અત્યારે ફોકસ કરીશું, જેથી કરીને બસ સ્ટોપ્સમાં પણ લોકોની જે સુવિધાઓ વધારવું જોઈએ એના સાથે એ પણ વધારીશું. પણ આશા રાખીએ કે વડોદરામાં જે આટલા વર્ષોથી પેન્ડિંગ જે હતી, એ અત્યારે ભારત સરકાર અને રાજ્ય સરકારની મદદથી અમને VMC માટે પૂરું પાડી ગયું છે. નવા બસીસ પણ આવી રહ્યા છે. એટલે વી આર હેપી કે આ પહેલા તબક્કામાં ગોત્રી ચાર્જિંગ સ્ટેશન અને આપણા ટ્રાન્સપોર્ટ નગરના જે બીજી ચાર્જિંગ સ્ટેશન છે, ત્યાં બંને જગ્યામાંથી સિટીની બસીસ સર્વિસીસ શરૂ કરીશું. પછી આપણે 2 જગ્યામાં નિઝામપુરા અને એક સાઉથ ઝોનમાં પણ પ્લાનિંગ કરીએ છીએ. એટલે 4 ઝોનમાંથી 4 નેટવર્ક શરૂ કરશે. આ સિટીની અંદર તમામ સિટી બસ સેવા તરીકે ઓળખવામાં આવશે. અને આપણે ફીડર બસ સિસ્ટમ તરીકે જે GSRTC સાથે અને મોફેસિલ બસીસ સાથે એની ફીડર સિસ્ટમ પણ શરૂ કરી દેવાના છે. મીડિયાના મિત્રોને આભાર કે આપ આજે આવ્યા અને
ઈ બસ સેવા છે એ વડોદરામાં ટૂંકા સમયમાં અમે ચાલુ કરી દેવાનું છે. નોર્મલ બસ અને આ ઇલેક્ટ્રિક બસમાં જે ટિકિટ હોય છે એમાં કેટલો ફરક એ અમે હવે ચર્ચા કરીશું, કારણ કે નેક્સ્ટ વી વિલ ડિસાઇડ ઇન ધ બોર્ડ કે આનું ટિકિટિંગમાં શું કરવું છે. પણ ભારત સરકારનું સ્કીમ હોય છે એટલે એની અંદર એક બેઝિક મિનિમમ ફેર તો નક્કી કરવામાં આવે છે, પણ આપણે જેટલું કિલોમીટર બેઝ અમે કરવાના છે, કિલોમીટર્સ આધારે આ બધું કરવામાં આવશે. પણ વી વિલ એન્શ્યોર દેટ પબ્લિક માટે ઉત્તમ સેવા મળે અને જે પણ મિનિમમ સર્વિસીસ છે જે નોર્મલ પબ્લિક અફોર્ડ કરી શકે એ જ રીતે અમે ડિસિઝન લઈશું, જેથી કરીને વડોદરાના નાગરિકો માટે આ સુવિધા પૂરું પાડી શકે એ રીતે. નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા શહેરના વિવિધ માર્ગો પર ઇલેક્ટ્રિક બસ દોડશે, જેનું આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ નિરીક્ષણ કરવા માટે આવશે. અને બસ જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, પ્રધાનમંત્રી જે ઈ બસ છે તેનું આજે નિરીક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આવવાના છે. ત્યારે હાલ જે રીતના આ બસની ખાસિયતની વાત કરીએ તો ખૂબ જ જોરદાર અને સારી સુવિધાવાળી આ બસ બનાવવામાં આવી છે. હાલ જે રીતના અહીંયા તમે બસની આગળ ઉભા રહેશો એટલે ઓટોમેટિક આ ડોર છે તે અહીંયાથી ખુલતો હોય છે અને અંદર આપણે જઈ શકીએ તેવી સુવિધા અહીંયા આ બસમાં જોવા મળી રહી છે. અને હાલ જે રીતના અત્યારે અંદર નહીં પણ અંદર સુવિધા અમે આપને બતાવીશું. બસમાં ડોર પણ અંદરથી જે ડ્રાઈવર હોય છે તે ખોલીને બસ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે મુસાફરી કરવા માટે એક રાહત મળી રહે તેવી આ બસ છે તે સુંદર બનાવવામાં આવી છે. સાથે એસીની સુવિધા, વિકલાંગ લોકો માટે પણ જે અહીંયા બેઠક વ્યવસ્થા છે તેમને ઊભા રહેવામાં કોઈ જાતની અગવડતા ના પડે તેનું પણ અહીંયા ખૂબ જ જોરદાર રીતના અહીંયા આ બસની ડિઝાઇન છે તે અત્યારે તૈયાર કરવામાં આવી છે. અને વડોદરા શહેરમાં જે રીતના આ વિવિધ વિસ્તારોમાં ઇલેક્ટ્રિક બસ છે તે દોડશે ને જેને લઈને વડોદરા શહેરનું જે પ્રદૂષણ છે તે પણ ક્યાંક ને ક્યાંક તેમાં પણ ઘટાડો આવશે. જે રીતના હાલ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે આ બસની ખાસિયત આપ જોઈ શકો છો કે એસી સાથે આ સહજ ઇમરજન્સી ડોર, સીસીટીવી કેમેરાથી પણ આ બસ છે તે અત્યારે અહીંયા સજ્જ જોવા મળી રહી છે. સાથે ફાયર, હાલ જે રીતના બસમાં જે અહીંયા જે અલગ અલગ સિસ્ટમો છે, આપણી સાથે અહીંયા ડ્રાઈવર છે તેમની સાથે પણ વાત કરીશું. તેઓ પણ અહીંયા જે રીતના આખી સિસ્ટમ છે તેનું આપણને બતાવશે કેવી રીતના આખી આ સિસ્ટમ અત્યારે કાર્યરત થઈ રહી છે. 7 कैमरे जी, जो आगे का, पीछे का, अंदर का, बाहर का, मतलब जो भी सीन आता है सारा दिखाता है जी. सभी प्रकार से सुसज्जित है, किसी भी अपंग के लिए, मतलब 7 कैमरे जी. जी जी, तो बारिश में भी कोई बार बाढ़ आता है तो पानी में भी चल सकती है. हाँ, पानी में चल सकती है जी. हाँ जी, ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના આખી અહીંયા સિસ્ટમ છે, કેમેરા सभी के लिए पूरी कंफर्टेबल है जी 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 किसी भी कोई प्रॉब्लम नहीं, मतलब अच्छे से बाढ़ हो इससे कोई फर्क नहीं है. जी जी हाँ, इलेक्ट्रिक एसी मतलब जैसे बिजली की है जी तो कैसा कोई खतरा वाली बात नहीं है. जी. चार्जिंग हाँ. कितना अच्छा रहता है? चार्जिंग इसमें पूरे दिन चल जाएगी. अच्छा, ये वॉकी टॉकी भी लगाया हुआ है. हाँ, ऐसे अगर कुछ भी आप बोलना चाहोगे तो कुछ भी बोल सकते हो. जिसे कोई अनाउंसमेंट करना चाहे ड्राइवर तो कुछ भी बोल सकते हैं. अच्छा, 4 स्पीकर लगे हुए हैं, जी तो आगे 2 पीछे. जी जी, अलाउंस सिस्टम भी है. अनाउंस सिस्टम में अगर कुछ भी वो बोलना चाहेंगे तो જી જી, ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના આ બસની આ વાત કરી રહ્યા હતા અને બસમાં જે રીતના આધુનિક સુવિધાઓથી આ બસ છે તે સજ્જ કરવામાં આવી છે. જે રીતના અત્યારે અહીંયા આ બસમાં અલગ અલગ જે અહીંયા લેડીઝ માટેની પણ, મહિલાઓ માટેની પણ અલગ સુવિધા છે તે અહીંયા કરવામાં આવી છે. અને જે રીતના અહીંયા કમ્ફર્ટેબલ બસ, ઇલેક્ટ્રિક બસ છે તે વડોદરા શહેરના વિવિધ માર્ગો પર દોડશે અને ક્યાંક ને ક્યાંક જે વડોદરા શહેરમાં જે પ્રદૂષણ છે તે પણ અટકશે અને ઘણું મુસાફરોને પણ રાહત થશે. જે રીતના રાહત દરે મુસાફરી કરી શકાય તેવી ધ્યેય સાથે વડોદરા શહેરમાં પ્રધાનમંત્રી પીએમ ઇલેક્ટ્રિક બસ વડોદરા શહેરમાં દોડશે. આજે તેનું નિરીક્ષણ કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અહીંયા પહોંચવાના છે. આજે બસની આખી ખાસિયતની વાત કરી તો બસમાં જે અલગ અલગ જે સુવિધાઓ, જે જોરદાર બસ છે તે વડોદરા શહેરમાં જે મુસાફરોને ક્યાંક રાહત આપશે. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.